ગીર સોમનાથ જિલ્લાના સોમનાથના ધારાસભ્ય કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાકના નુકસાન બદલ 100% વળતર આપવાની માંગ કરી છે. તેમજ ખરાબ વાતાવરણના કારણે માછીમારીની ફૂલ સિઝન બંધ થવાને કારણે માછીમારોને પણ સહાય આપવી જોઈએ તેવી માંગ ઉઠાવી છે. ત્યારે ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાના કારણે આજે ખેડૂતોની હાલત બહુ ખરાબ થઈ છે. એના કારણે આજે ખેડૂતોએ મગફળી અને અન્ય પાક વાવેલો હતો અને એ પાક જેમ કે મગફળી સુકાવવા માટે મૂકેલી હતી એ તમામ પાક સુકાવવા માટે મૂકેલો હતો અને એની ઉપર વરસાદ પડવાથી એ સંપૂર્ણ એમને આખી સિઝનનો પાક નિષ્ફળ ગયો છે અને ખૂબ મોટા પાયે નુકસાની ગઈ છે. એમ સાગર ખેડૂત પણ છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાના કારણે એ પોતે લાખો રૂપિયાનો ખર્ચો કરી અને બોટમાં ફિશિંગ માટે જતા હોય અને વરસાદના કારણે ફરીથી અડધેથી બોલાવી લેવામાં આવતા હોય એટલે તમે બરફ અને ડીઝલ અને અન્ય ખર્ચો જે માછીમારોના પગારો હોય છે, જે કામ કરતા લોકો એ માથે એમને પડતું હોય છે. એવા ઘણા દિવસો ઘણા સમયથી આ ચાલી રહ્યું છે. ત્યારે ખાસ કરીને કાલે આના માટે ખેડૂતો અને સાગર ખેડૂતો માટે થઈ અને માગણી લઈને એક આવેદનપત્ર દેવા જવાનું છે અને આવેદનપત્રમાં આપણી માગણી એ રહેશે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એને 100% વળતર આપવામાં આવે, એમને જે ધિરાણ આ વર્ષનું લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને પાક વીમો ફરીથી ચાલુ કરવામાં આવે અને ખાસ કરીને પેકેજ જાહેર કરવામાં આવે. એમ ખાસ કરીને સાગર ખેડૂતો માટે પણ ખાસ કરીને પેકેજ જાહેર કરવામાં આવે.